આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીને પણ મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ હવે શહેરમાં માળખાગત વિકાસે વેગ પકડ્યો છે। ખાસ કરીને જૂનાથાણા વિસ્તારનો વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો હોય। હાલમાં ₹14 લાખથી વધુના ખર્ચે વિવેકાનંદ સર્કલના સમારકામની શરૂઆત કરવામાં આવી છે, જેના કારણે શહેરની સૌથી મોટી ટ્રાફિકની સમસ્યા હવે હલ થશે। જૂનાથાણા વિસ્તારની કાલિયાવાડી પુલ સુધીના વિસ્તારમાં કાયાપલટ જોવા મળી રહી છે। વર્ષોથી નિર્લજ્જ હાલતમાં રહેતા જૂનાથાણા વિસ્તાર હવે રસ્તાઓની પહોળાઈ વધતા ફરી એકવાર લોકોના ધ્યાનમાં આવ્યું છે। હાલમાં વિવેકાનંદ સર્કલના આધુનિકરણ માટેના કામ શરૂ કરવામાં આવ્યા છે, જે માટે અંદાજે ₹14 લાખથી વધુ ખર્ચવામાં આવશે। આ કામગીરીમાં વિવેકાનંદની પ્રતિમાને નવીન રંગરોગન કરાશે અને આ સર્કલ પર ભવ્ય પ્રસ્થાપન સાથે પુનઃસ્થાપિત પણ કરવામાં આવશે। આપણે જોઈ રહ્યા છે જ્યારથી નવસારી મહાનગરપાલિકા બની છે ત્યારથી યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે। આપણા આ વિસ્તારની વાત કરીએ તો જૂનાથાણામાં પણ આજે સ્વામી વિવેકાનંદજીનું સર્કલ છે, તો ત્યાં રોડ પહોળા કરવામાં આવ્યા। એમનું સર્કલ જે હતું તે તોડીને ફરીથી નવું જે સર્કલ બની રહ્યું છે તે પણ યુદ્ધના ધોરણે બની રહ્યું છે। અમે એવી આશા રાખીએ છીએ યુવાનો અને વિદ્યાર્થીઓના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીનું સર્કલ જે ફરી બની રહ્યું છે, તો એવી એક આશા હતી કે એમનું જે પ્રતિમા છે એને પણ વ્યવસ્થિત કલર કામ કરીને નવું રૂપ આપવામાં આવે, એવી એક યુવાનો અને વિદ્યાર્થીઓમાં એક માંગ છે।